રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરતા પહેલા જાહેરાત કરી હતી કે જે ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપશે એમને અઠવાડિયાની અંદર મગફળીના પૈસા મળી જશે। એને આજે ખેડૂતોએ જે મગફળી ટેકાના ભાવે વેચી છે એને મહિનો, દોઢ મહિનો, 2 મહિના થયા છે, હજી સુધી પૈસા ખેડૂતોને મળ્યા નથી। એક બાજુ સરકાર તાઇફાઓ કરવામાં પૈસાનો ખૂબ ધુમાડો કરે છે અને બીજી બાજુ જ્યારે ખેડૂતને આ પોતાની મગફળી જે વેચી છે એના રૂપિયા જોઈએ છે, એના રૂપિયા મળતા નથી। જ્યારે ખેડૂતો ટેકાના કેન્દ્ર પર કે જિલ્લાના ખેતીવાડી અધિકારી પાસે જઈ અને તપાસ કરે છે તો જવાબ મળે છે કે વેર હાઉસે રિસિપ્ટ અપલોડ કરી નથી, ટેકાના કેન્દ્રએ રિસિપ્ટ અપલોડ કરી નથી। જીતુભાઈ, રિસિપ્ટ કોણ અપલોડ કરે એનાથી ખેડૂતને કાંઈ લેવા દેવા નથી। ખેડૂતને તમે આપેલા વચન મુજબ 7 દિવસ તો ભૂલી જાઓ, 15 દિવસમાં તો પૈસા આપો, 1.5-2 મહિના થઈ ગયા છે। આ બાબતને લઈ અને આજે રાજ્યના કૃષિ મંત્રીશ્રીને પત્ર લખી અને કહ્યું છે કે નરેન્દ્રભાઈ મોદીએ જેમ વાયદો કર્યો હતો કે ખેડૂત દરેક વ્યક્તિના ખાતામાં 15 લાખ આવશે, એવી જ રીતે તમે આ 7 દિવસના માત્ર સપના જ દેખાડો છો કે વાસ્તવમાં ખેડૂતને રૂપિયા આપવા માંગો છો? જો આવતા 7 દિવસની અંદર ખેડૂતોના ખાતામાં પૈસા પાડવાનું ચાલુ નહીં થયું તો આવનારા દિવસોમાં ગુજરાત કિસાન કોંગ્રેસ દરેક જિલ્લા મથકે આંદોલન કરશે।